નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 10 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ પૃથ્વીનો પરિભ્રમણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 જાન્યુઆરીએ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે। તો પૃથ્વીનો પરિભ્રમણ દિવસ 2025ની વાત કરીએ તો જે 8 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, જે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોનલ ફોકોલ્ટના 1851માં જે ગ્રાઉન્ડ બ્રેકિંગના પ્રયોગને યાદ રાખવા માટે જેણે પૃથ્વીની પરિભ્રમણને સાબિત કર્યું હતું એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે 8 જાન્યુઆરીએ। તો ખાસ કરીને આ દિવસ યાદ રાખવો અને આની સાથે વિશ્વ પૃથ્વી દિવસ પર યાદ રાખવો જે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે। તો આ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે જાન્યુઆરીના દિવસો જોઈ લે। 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ અને 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે। 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ જેને પ્રકાશ વર્ષ દિવસ તરીકે ઉજવાય છે અને યુદ્ધ અનાથોનો વિશ્વનો દિવસ પણ ઉજવવામાં આવે છે 6 જાન્યુઆરીએ। તો યાદ રાખવા આ દિવસો જાન્યુઆરીના। ત્યારબાદ કોણે જે 18મા પ્રવાસી ભારતીય દિવસના જે મુખ્ય અતિથિ હશે? તો ક્રિસ્ટીન કાર્લો કંગાલુ હશે, જે ફિમેલ છે, એ આપણા પ્રવાસીમાં ચીફ ગેસ્ટ તરીકે હશે। તો ઓડિશા સરકાર દ્વારા 18મા પ્રવાસી ભારતીય દિવસનું 2025નું આયોજન કરી રહ્યું છે, જે ભુવનેશ્વરમાં થવાનું છે। 8 જાન્યુઆરી 2025થી શરૂ થશે આ 18મા પ્રવાસી ભારતીય દિવસ અને પહેલાં 70 દેશોમાંથી 3000થી વધુ પ્રતિનિધિત્વો ઓડિશામાં ભાગ લેવા માટે પહોંચી ગયા અને આ સંમેલન બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન થીમ આધારિત પ્રવાસી ભારતીય દિવસ 2025નું ઔપચારિક રીતે ઉદ્ઘાટન પણ કર્યું। તો નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને ક્રિસ્ટીન કાર્લો કંગાલુ છે, જે રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગોના છે, એના પ્રમુખ છે એટલે કે રાષ્ટ્રપતિ, એ 18મા પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ છે। તો ખાસ કરીને અતિથિ યાદ રાખવાના। જે 26મી જાન્યુઆરી આવે એના મુખ્ય અતિથિ કોક છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, તો નામ કોમેન્ટ કરી દો। ત્યારબાદ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ સંમેલનમાં 2047 સુધી વિકસિત ભારત વિઝન આપ્યું એવું ભાષણ કર્યું અને થીમ તો કે વિકસિત ભારત તરફ ડાયસ્પોરાનું યોગદાન। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। જ્યારે કેમ 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ? તો 9 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસ 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા। કેટલા વર્ષ રોકાયા હતા એ અગાઉ PYQમાં પ્રશ્ન પૂછાઈ ગયો, તમારે કોમેન્ટ કરવાની છે। દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી કેટલા વર્ષ રોકાયા? ભારત પરત ફર્યા હતા અને પ્રથમ 2003માં આ દિવસની વાર્ષિક રીતે ઉજવણી શરૂ થઈ હતી અને પ્રથમ નવી દિલ્હીમાં ઉજવાયો હતો। ત્યારબાદ 2015 પછી દર 2 વર્ષે એકવાર વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે। તો હવે દર 2 વર્ષે ઉજવાય એટલે કે દ્વિવાર્ષિક છે, પહેલાં વાર્ષિક ઉજવવામાં આવતો। આ 18મો પ્રવાસી ભારતીય દિવસ છે, તો એ માહિતી પર યાદ રાખવી। તો 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં યોજાયો હતો એ તમારે કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે? તો હનોઈને જાહેર કરવામાં આવ્યું છે આ શહેર તરીકે। તો હનોઈને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને હનોઈ જે જાન્યુઆરીમાં જે વિયેતનામનું કેપિટલ છે હનોઈ, એને તાજેતરના જ અઠવાડિયામાં ગાઢ ધુમ્મસમાં છવાયેલા વાદળો સાથે તેને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે। પ્રથમ નંબર ઉપર આ છે અને આ રિપોર્ટ તો કે એર વિઝ્યુઅલ 2025એ આ રિપોર્ટ બહાર પાડ્યો છે। એના મુજબ હનોઈ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। કેનું? તો કે વિયેતનામનું કેપિટલ છે હનોઈ, તો એના વિશે માહિતી લઈ લઈએ। ત્યાંનું ચલણ તો કે વીડોંગ છે અને પીએમ તો કે ફામ મિન સિંગ છે, જ્યારે પ્રમુખ તો કે લિવોંગ કિવોંગ છે। તો ખાસ કરીને વિયેતનામ વિશે એટલી માહિતી યાદ જ રાખવાની હોય। ત્યારબાદ તાજેતરમાં જ ઈસરોના 11મા નંબરના ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે? તો એ સોમનાથનું સ્થાન લેશે, જે 10મા નંબરના હતા, વી નારાયણને બનાવવામાં આવ્યા છે ઈસરોના ચેરમેન તરીકે। તો અધ્યક્ષ ચેરમેન બધી એક જ। તો ઈસરોના 11મા અધ્યક્ષ બનશે વી નારાયણ। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણ
કાર્યોજેનિક ટેકનોલોજીમાં ભારતના આત્મનિર્ભર પાછળ મુખ્ય લોકોમાંના એક હતા અને એને જ બનાવવામાં આવ્યા છે. વી નારાયણને ઇસરોના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કારણ કે જે ઇસરોના અધ્યક્ષ બને છે એ ઓટોમેટિક જે અવકાશ વિભાગના સચિવ બની જાય છે. કા વાયા વર્ષા છે કા અવકાશ વિભાગના જે સચિવ બને એ ઓલાના અધ્યક્ષ બની જાય ઇસરોના, અને ઇસરોના અધ્યક્ષ બની જાય છે એ અવકાશ વિભાગના સચિવ બની જાય છે. આવી રીતના છે. અને એ તો કે એ સોમનાથનું સ્થાન લેશે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ઇસરો વિશે વાત કરી લઈએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એનું ફૂલ ફોર્મ થાય છે. જેની રચના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. આના અધ્યક્ષ તો કે વી નારાયણ છે. અહીંયા જે એસ સોમનાથન છે એની આત્મકથા છે નીલાઉ કુડિયા સિંહગલ. તો એ પણ યાદ રાખવી કારણ કે હવે જૂના થઈ ગયા. અને 10મા નંબરના જે અધ્યક્ષ હતા એને ભારતના રોકેટમેન તરીકે ઓળખવામાં આવે છે. એ કે શિવાંગ હતા. જ્યારે સૂત્ર તો કે માનવજાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી. અને એસ સોમનાથનને જે 2 એવોર્ડ પણ મળ્યા હતા. IAF ઇન્ટરનેશનલ ઓટોનોમિક ફેડરેશન વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ અને KPB નામીબિયા એવોર્ડ. આ બંને એવોર્ડ પણ મળેલા છે. તો આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે આવું જ થોડુંક જોઈ લઈએ તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે ઇસરોના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ હતા ઇસરોના, જે ભારતીય અવકાશના કાર્યક્રમના પિતા તરીકે પણ ગણવામાં આવે છે. અને ઇસરોનો સૌથી લાંબા સમય સુધી રહેનાર અધ્યક્ષ તો કે જેના નામ ઉપર સતીશ ધવલ સ્પેસ સેન્ટર આંધ્રપ્રદેશમાં આવેલું છે એ છે સતીશ ધવલ. અને સૌથી ટૂંકા કાર્યકાળ માટે રહેનાર MGK મનોન હતા, જે 9 મહિના માટે રહ્યા હતા અને બીજા અધ્યક્ષ હતા. જ્યારે હમણાં જ ઇસરોએ GSLV F-15 જે NVS 2.20 ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. એ તો કે નેવિગેશન સિસ્ટમને, જે ભારતની નેવિગેશન સિસ્ટમ છે એને અસર એટલે કે એના માટે વિકસાવવામાં આવ્યો હતો. અને એ તો કે ઇસરોનું 100મું મિશન હતું. તો ખાસ કરીને 100મું મિશન પણ યાદ રાખવું ઇસરોનું આની સાથે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ખેડૂતોને મદદની સુવિધા માટે કમોસમી જે વરસાદ પડે એને કુદરતી આફત તરીકે જાહેર કર્યું છે? તો આવું ઓડિશાની સરકારે કર્યું છે. તો CM મોહન શરણ માંઝી ખેડૂતોની મદદની સુવિધા માટે કમોસમી વરસાદને કુદરતી આફત તરીકે જાહેર કર્યું. અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે એમાંથી અગ્રસ્ત ખેડૂતને વળતર ચૂકવવાની થાય. જો તમારે ખેતરમાં અથવા તો ઓડિશામાં જ્યાં કોઈ પણ રાજ્યના ખેડૂતોને 33% કે એથી વધારે પાક નુકસાનકારક થયું હોય એને મળશે ફંડ અથવા તો અનામત વળતર મળશે. જે મોહન શરણ માંઝીએ શુક્રવારે ડિસેમ્બરમાં કમોસમી વરસાદને કુદરતી આફત તરીકે જાહેર કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. ત્યાં જ 18મો જે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઈ રહ્યું છે. મુખ્ય પ્રધાન મોહન શરણ માંઝી છે અને રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ છે. આ નવા બન્યા હતા, તો નામ હાઇલાઇટ રાખવું. ત્યારબાદ આવી જ જોઈ લે જે કુદરતી આફતો અથવા તો રોગો તરીકે જાહેર કર્યા હોય. કેરળમાં જ હમણાં ભૂસ્ખલનને ગંભીર કુદરતી આફત જાહેર કર્યું હતું. અને રાજ્યએ એટલે કે મધ્યપ્રદેશ અને તમિલનાડુ બંને રાજ્યએ ગરમીના જે મોજા અથવા તો લૂ જેને ઓળખવામાં આવે છે એને પણ આપત્તિ જાહેર કર્યું હતું. અને આપત્તિ વ્યવસ્થા વીમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય નાગાલેન્ડ બન્યું હતું. જ્યારે તાજેતરમાં જ કયા રાજ્યમાં સર્પદંત એટલે કે સારપ કરડે એને રોગ તરીકે જાહેર કર્યો હતો? તો તમિલનાડુએ આવું કર્યું હતું. જે બાદ તો કે કેન્દ્ર સરકારે પણ આને નોટિફાઈડ કરી અને બીમારી જાહેર કરી દીધી હતી કે હરપ કરડે એટલે રોગ ગણવામાં આવશે, તો સૂચિત રોગ તરીકે ગણવામાં આવશે હવે હરપ કરડે એને. તો ખાસ કરીને યાદ રાખવી આવી બાબતો. ત્યારબાદ કયા રાજ્ય સરકારે સિંધુ ખીણની જે સાંસ્કૃતિક જે સ્કિપ્ટનને સમજવાને $1 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે? તો તમિલનાડુ સરકારે આ ઇનામ જાહેર કર્યું છે. જે તો કે સિંધુ ખીણની જે સભ્યતાની લિપિઓ વગેરેને સમજાવી શકશે સારી રીતના એને આ ઇનામ મળશે. તો તમિલનાડુએ સિંધુ ખીણની જે સંસ્કૃતિની સ્કિપ્ટનને સમજાવવા $1 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે. અને તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિને સિંધુ ખીણની સંસ્કૃતિને સ્કિપ્ટો સમજનાર નિષ્ણાતો અને સંસ્થાઓ માટે 10 લાખનું ઇનામ જાહેર કર્યું છે. મિલિયનમાં કહે તો 1 લાખમાં અથવા તો રૂપિયામાં કહે તો 10 લાખ. અને સિંધુ ખીણની સંસ્કૃતિ સૌપ્રથમ 1900માં બ્રિટનના જે પુરાતત્વવેદ હતા જ્હોન માર્શલે શોધી હતી. અને ત્યારબાદ 1921માં દયારામ સાહનીએ પ્રથમ શહેર શોધ્યું હતું હડપ્પા. ત્યારબાદ મોહેંજો-દડોએ મળ્યું હતું ને ઘણું મળ્યું હતું. તો ગુજરાતનું પહેલું નગર શોધાયેલું કયું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે.
ત્યારબાદ હાલમાં જ આ લિપિ લગભગ 35,000 નમૂનાઓ અને પથ્થરો કોતરેલી સીલ, મોન્ટેન, ટેરોકોટા, ઇફેન્ટ વગેરે તાજવી માટીના ટુકડાઓ વગેરે રૂપમાં છે. જેને ઓળખી આપશે એ તમિલનાડુ 1 અથવા તો 10 લાખ રૂપિયા આપશે. તો તમિલનાડુની વાત કરીએ તો કેપિટલ ચેન્નાઈ છે, સીએમ MK સ્ટાલિન છે, રાજ્યપાલ તો કે RM રવિ છે. તો ખાસ કરીને અને આ 2 પોઈન્ટ હાઇલાઇટ રાખવાના. ભારતનો સૌથી મોટો સ્કાયવોક પુલ તમિલનાડુએ બનાવ્યો હતો 570 મીટર, અને ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર પણ તમિલનાડુમાં ખોલવામાં આવ્યું હતું. તો આ 2 પોઈન્ટ હાઇલાઇટ રાખવા, કારણ કે ગમે તે પૂછાઈ શકે. ત્યારબાદ ભારતનું પ્રથમ આયુર્વેદિક ડાયગ્નોસ્ટિક ઉપકરણ મને મંજૂરી મળી છે. તો આનું નામ નાડી તરંગીની છે. આનું નામ તો ખાસ યાદ રાખવું. તો નાડી તરંગીની ભારતનું પ્રથમ આયુર્વેદ ડાયગ્નોસ્ટિકર ઉપકરણને મંજૂરી મળી. આને લગભગ વિકસાવી તો 2016-17માં દીધું હતું, પણ મંજૂરી નથી મળી. હવે કેન્દ્ર સરકારે આને મંજૂરી આપી દીધી. અને આ ટૂલ એક અદ્યતન AI સંચાલિત પર્સન ડાયગ્નોસ્ટિક ઉપકરણ છે, જે પરંપરાગત આયુર્વેદિક પ્રથાઓને ઝડપી બનાવવા માટે રચાયેલું છે. અને આ નાડી તરંગની વાત કરીએ તો સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે પલ્ટ ડાયગ્નોસ્ટિક ટૂલ, જે દેશમાં સૌંદર્ય પ્રધાનો, ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણો માટે રાષ્ટ્રીય નિયમનકારી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી આને મંજૂરી મળી ગઈ, અને ભારતનું પ્રથમ આયુર્વેદ તબીબી ઉપકરણ બની ગયું છે આ. તો ખાસ કરીને નાડી તરંગી નામ યાદ રાખવું. જ્યારે આ ઉપકરણની વાત કરીએ તો પદ્મભૂષણ વિજેતા છે પ્રો. JB જોશી, ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમિકલ ટેકનોલોજીના જે ચાન્સલર અને મરાઠી વિદ્યા પરિષદના પ્રમુખની મગજની દેન છે, એટલે કે એના દ્વારા આ ડિઝાઇન આપી હતી. જ્યારે વિકસાવ્યું તો કે IIT બોમ્બે 6 વર્ષ સંશોધન બાદ તેને ડૉક્ટરી અનિરુદ્ધ જોશીને વિકસાવવામાં અને મદદ કરી હતી. તો ખાસ કરીને આ બંને નામો યાદ રાખવા, કારણ કે આની પાછળ આનો બહુ મોટો હાથ છે એક સંસ્થાનો પણ. ત્યારબાદ તાજેતરમાં જ 38મી નેશનલ ગેમની મશાલનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ક્યાં યોજાવાની છે? ઉત્તરાખંડમાં. તો ન્યાસ કરે ને. તો 38મી નેશનલ ગેમની જે મશાલ છે એનું નામ તો કે તેજસ્વીની રાખ્યું છે. અને 38મી નેશનલ ગેમ આયોજન ઉત્તરાખંડ દ્વારા પ્રથમ વખત કરવામાં આવશે, જે રાજ્યમાં રમતગમતના ઇતિહાસને એક મહત્વપૂર્ણ ઘટના તરીકે તેજસ્વીની નામની મશાલ રમત વિશે ઉત્તેજિત અને જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું છે. અને રાજ્યભરમાં મશાલને ફેરવવામાં આવી છે. તો ખાસ કરીને આવી જે ઓલિમ્પિકમાં જે આયોજન થાય છે એ ટાઈપનું આ વખતે નેશનલ ગેમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો યાદ રાખવું. અને 38મી નેશનલ ગેમ 2025 ઉત્તરાખંડમાં યોજાવાની છે. આજે 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ યોજાશે. માસ્કોટ તો કે મૌલી છે, જે ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે. સૂત્ર તો કે ઠરાવતી શિખર સુધી. તો ખાસ કરીને આનું સૂત્ર પણ યાદ રાખવું. જ્યારે પહેલી નેશનલ ગેમની વાત કરીએ ત્યારે આનું નામ નહોતું, ત્યારે આનું નામ તો કે 1924માં લાહોર ખાતે યોજાઈ હતી. જ્યારે આનું નામ તો કે ભારતીય ઓલિમ્પિયાડ ગેમ હતી. ત્યારે તો ભારત અને પાકિસ્તાન બંને એક જ હતા. 9મી જે યોજાઈ હતી 1940માં, જ્યારે બોમ્બેમાં તેને નેશનલ ગેમ તરીકે જાહેર કર્યું હતું, એ નામ આપ્યું હતું. અને જીતનાર ટીમને તો કે રાજા ભલેન્દ્રસિંહ ટ્રોફી આપવામાં આવે છે. તો આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ આવી જ થોડીક યોજાનારી ગેમો જોઈ લઈએ. તો 38મી નેશનલ ગેમ જે આપણે વાત કરીએ ઉત્તરાખંડમાં યોજાવાની છે. 2024માં વિશ્વની પિકબોલ ચેમ્પિયનશિપ શ્રેણી તો કે ભારત આનું આયોજન કરશે મુંબઈ ખાતે. 2025 વર્લ્ડ TT ચેમ્પિયનશિપ દોહા કતારમાં યોજાશે. કોમનવેલ્થ ગેમ જે 2026માં 23મી આવૃત્તિ ગ્લાસ્કો સ્કોટલેન્ડ ખાતે યોજાશે. અને એશિયન ગેમ 20મી આવૃત્તિ 2026માં જાપાન યોજશે. જ્યારે 2028ની ICC મહિલા T20 વર્લ્ડ કપ પાકિસ્તાનમાં યોજાવાની છે. હવે આમાં ભારતને એક શહેર અનામત કર્યું હતું, કારણ કે ભારત પાકિસ્તાનમાં જવાનું. તો ભારતને કયું શહેર આપ્યું હતું જ્યાં રમવા જશે એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે 2025ની ICC મેચ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે. 2025ની મહિલા વર્લ્ડ કપ ભારતમાં. 2026ની પુરુષની T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા બંનેમાં યોજાશે. અને 2025ની મેચ એશિયન કપ ભારત ખાતે યોજાવાની છે. તો યાદ રાખવી આવી ગેમો જે યોજાવાની છે. ત્યારબાદ તોડા જનજાતિ દ્વારા મોઢવેલ ઉત્સવ ઉજવાયો. તો કયા રાજ્યમાં જોવા મળે છે આ જનજાતિ? તો તમિલનાડુમાં જોવા મળે છે આ જનજાતિ. તો આ તોડા જનજાતિ દ્વારા મોઢવેલ ઉત્સવ ઉજવવામાં આવે છે તમિલનાડુમાં. અને આ મોઢવેલ ઉત્સવ જે શરૂઆતનું વર્ષ કહેવામાં આવે છે, વર્ષની શરૂઆતનું. જ્યારે મોઢવેલ્થ તરીકે ઓળખાતું આ વર્ષ તોડાનું સૌથી મહત્ત્વનો તહેવાર છે. અને રવિવારે જે નીલગિરીમાં થાઈલા કુડુહ નજીક મુથાનામુડ ખાતે, એટલે કે આ મંદિરનું નામ છે, ત્યાં ઉજવવામાં આવ્યો છે આ તહેવાર.
તો ખાસ કરીને તહેવાર સાથે સંકળાયેલી જનજાતિ અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ થોડાક ઉત્સવો અથવા તો મહોત્સવો જોઈ લઈએ. તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ દ્વારા પ્રથમ ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું. પૂર્વાંતર રાજ્યોમાં સિકંદરાબાદ તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત અથવા તો પૂર્વાંતર રાજ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સિકંદરાબાદમાં પ્રથમ ભારતીય કલા ઉત્સવ જેનું ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિએ કર્યું હતું. મધ્યપ્રદેશમાં માહેલીમાં 50મો ઉસ્તાદ અલાઉ ખાન મહોત્સવ 2024 યોજાયો હતો. આ સંગીતનો ઉત્સવ છે. જલ જાગર ઉત્સવ છત્તીસગઢમાં, કર્મપૂંજા ઉત્સવ એ છત્તીસગઢમાં, અલાઈ બલાઈ ફેસ્ટિવલ તેલંગાણામાં યોજાય છે, લમલાઈ ફેસ્ટિવલ મણિપુરમાં યોજાય છે, કટી બિહુ ઉત્સવ આસામમાં યોજાય છે અને ફ્લાઇન્ડિંગ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશમાં યોજાય છે. તો યાદ રાખવા ઉત્સવ મહોત્સવ. ત્યારબાદ તાજેતરમાં જ પંચાયત છે સંસદ 2.0નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોના દ્વારા થયું છે? તો કે આપણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે. તો પંચાયત છે સંસદ ઉદ્ઘાટન મહિલા નેતાઓનું સશક્તિકરણ માટે કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય જે મહિલા આયોગે લોકસભાના સચિવાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલય બંનેના સહયોગથી સંસદની જે સંવિધાન સંસદ સેન્ટ્રલ હોલમાં પંચાયત છે સંસદ 2 એટલે પેલું આની પહેલાં થઈ ગયું હશે 2.0નું ઉદ્ઘાટન થયું. અને આ પહેલ આદિવાસી નેતા સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરે છે. તો ખાસ કરીને કોના ભાગરૂપે છે એ પણ યાદ રાખવું. જ્યારે આનું ઉદ્ઘાટન ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું છે જે લોકસભાના અધ્યક્ષ છે. કેટલામાં નંબરના છે કોમેન્ટ કરી દઉં. આનો ઉદ્દેશ્ય તો કે પ્રાથમિક ઉદ્દેશ્ય આ મહિલાઓને બંધારણીય જોગવાઈઓ, સંસદીય પ્રક્રિયા, શાસન અને સમજવાની વધારે સશક્ત બનાવવાનો છે જેનાથી અસરકારક નેતૃત્વને પ્રોત્સાહન આપી શકે છે મહિલા. તો યાદ રાખવું. અને આની પહેલાં જ તો કે 26મી ડિસેમ્બર 2024ના રોજ જે પીએમ મોદીએ સારી રીતે પોષણ ગામ પંચાયત અભિયાનની પણ શરૂઆત કરી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ગ્રામીણ વિસ્તારોના જે પોષણ અને આરોગ્યની સુવિધા આપવા માટે જ્યારે પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલે મનાવવામાં આવે છે. શા માટે 24 એપ્રિલે મનાવવામાં આવે છે? આન્સર હોય તો કોમેન્ટ કરી દો. અને પંચાયતી રાજ મંત્રી આપણા રાજીવ રંજન છે. તો ખાસ કરીને નવા પદ પણ યાદ રાખવાના જ હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ ઉપર પ્રથમ વખત હોય, માહિતી પસંદ આવતી હોય તો લાઇક પણ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. વધારે માટે તમારા મિત્રો સુધી શેર પણ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.